લોકોનો જાન લેવાય પણ સહેજ પણ આ સરકારને શરમ આવતી નથી. પ્રધાનમંત્રીના નામે જે યોજના ચાલે છે એ PMGSY આરોગ્યની સેવાની યોજનાને બદલે કટકી માટેની યોજના બની ગઈ હોય એવું દેખાય. દર્દીઓને છેતરીને હોસ્પિટલોમાં લાવવામાં આવે, કોઈ પણ જાતની એની તપાસ વગર એની પર ઓપરેશનો થાય. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો કાંડ આપ સૌને યાદ જ છે કે જેમાં ઘણા લોકોના ઓપરેશન નહોતા કરવાના એવા લોકોના પણ ઓપરેશન કર્યા, બલૂન બેસાડ્યા. ઘણા લોકો એવા હતા કે જેમને કોઈ રોગ ય નહોતો. આપણે કહેવાય છે ને દેશી ભાષામાં કે ભાઈ એને નખમાં રોગ નહોતો છતાં પણ એ ભગવાનને વાલા થઈ ગયા. તો અહીંયા ખ્યાતિ હોસ્પિટલમાં એ કાંડ સર્જાયો હતો જેમાં અનેક એવા લોકો કે જેમને કોઈ બીમારી નહોતી, માત્ર સામાન્ય ચેકઅપ કરાવવા માટે આવ્યા હતા, તે લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. હવે આખો મુદ્દો છેક વિધાનસભા સુધી પહોંચ્યો છે. જી હા, વિધાનસભામાં સત્ર ચાલુ છે તો ત્યાં કોંગ્રેસે અનોખી રીતે પ્રદર્શન કર્યું, વિરોધ કર્યો. લગભગ કોંગ્રેસના દિગ્ગજ નેતા એ બધા ડોક્ટરો બન્યા અને ખ્યાતિ હોસ્પિટલ કાંડની એક ત્યાં વાર્તા કરી. ત્યાં પેશન્ટને સુવડાવવામાં આવ્યું, એમને તપાસ કરવામાં આવી. જિગ્નેશ મેવાણીએ ફોન કરીને કીધું કે ભાઈ ઓપરેશન ગોઠણનું કરવાનું હતું, તમે તો હૃદયનું ઓપરેશન કરી નાખ્યું. તો કે ભાઈ આપણે તો પહેલા કમિશનની વાત થઈ હતી, કમિશન આપો તો થાય ને. આખો મુદ્દો હવે વિધાનસભા સુધી પહોંચ્યો છે, સત્ર ચાલુ છે અને સત્રની વચ્ચે વિરોધ યથાવત જોવા મળ્યો. કોંગ્રેસના લગભગ દિગ્ગજ નેતાઓ કે જે ડોક્ટરના ડ્રેસ કોડ સાથે વિધાનસભામાં પહોંચ્યા હતા ને વિરોધ નોંધાવ્યો હતો. વિડીયો જુઓ કે જેમાં કોંગ્રેસના એ નેતાઓએ વિધાનસભાના એ મેદાનમાં કઈ રીતે વિરોધ પ્રદર્શન કર્યું. ડોક્ટર સિન્સિયર હોય નજીક આવી જોઈએ. આ કિડની હૃદય શું શું લાગે? તમારે હાર્ટમાં બ્લોકેજ છે, બધું બ્લોકેજ છે, ઓપરેશન કરવું પડે તમારું. એટલે બોટલ લાવો, બોટલ લાવો. તમે તમારા સગાને બોલાવી લો. તમારા સગા ક્યાં છે? અરે ડોક્ટર પગમાં દુખે છે મને. અરે પગમાં કમિશન હૃદયના સર્જરીમાં છે, ભલે પગમાં દુખતું હોય. અહીંયા સાહેબ આવું થોડુંક ચાલે. કમિશન તમે એમને મારી નાખશો. સાહેબ તમે એમને મારી નાખશો. હૃદયનું જે બ્લોકેજ છે બધી 10% કમિશન હાર્ટની સર્જરીમાં છે, પગમાં ભલે દુખાતું હોય. અરે સાહેબ પેલા પગનું ઓપરેશન કરો. થાય પગનું ઓપરેશન. અરે આ પેશન્ટ તો ગુજરી ગયો. મારી નાખ્યો. અરે મારી નાખો. મારા સગાવાલાને મારી નાખો. અરે મારી નાખો છે ડોક્ટર કઈ તમે. નથી, કઈ નથી. તમે ચિંતા ના કરો. અરે પોલીસને બોલાવો, પોલીસને. પોલીસ તો અમારા જિલ્લામાં છે. હાજી હાજી સાહેબ. જી પેલો ડોક્ટર ગુજરી ગયો. અરે હા પગમાં દુખાવો હતો પણ આપણી સૂચના હતી તમારી. શું કરીશું? કમલમમાં બી વાત થઈ હતી, તમારી સૂચના હતી કે આટલું ઓપરેશન કરો. કમિશન તો એમાં નક્કી થયેલું ને. અરે ભલે પગમાં દુખાવો તો તમારી જોડે વાત તો કરી હતી. 10% કમિશન હાર્ટમાં છે. ગુજરી ગયો દર્દી. પલ્સ છે, હજુ થોડો પલ્સ છે. પલ્સ ચાલે. વાત કરી ડબલ કમિશન કમલમમાં બી પહોંચાડવું પડશે અને સચિવ કમિશનર બધા સુધી તો 31 કરોડમાંથી 310 કરોડ જેવી રકમ પહોંચી ગઈ. હવે કેટલાનો ભોગ લેવાશે એવું મીડિયા સવાલ પૂછી રહ્યું છે. આ બધા મીડિયાના મિત્રો સાહેબ જ બેઠા છે. જી ગુજરી ગયા. પ્રભુ હા મારી નાખ્યો. આ બધા કમિશનમાં આ સરકારે હત્યા કરી છે. એમને ઘરવાળા જાણ કરી દા.
તમે સગા છો અમને? હું એમનો સગો છું. પણ લાયા હતા ત્યારે જ એવું હતું. અરે એમનો પગનો તકલીફ હતી, તમને કહેતા હતા કે તમે હાર્ટનું ઓપરેશન કરી નાખ્યું છે. તમે ડોક્ટર છો કે શું છો? તમે લાયા ત્યારે આ તકલીફ જ હોસ્પિટલ હતી તમે આ એમને. માટે ચલાવો છો? અને ઓલો એજન્ટ છે, એજન્ટ જે લઈને આવ્યો હતો, એ ભાઈ લઈને આવ્યો હતો કે પગનું ઓપરેશન કરવા માટે. તમે ડોક્ટર છો? અરે પણ અમારે દર્દી છે, આજે એનું મૃત્યુ થઈ ગયું છે. તમને લોકોને કઈ શરમ જેવું છે કે નહીં? गुजरात सरकार होश में आओ, होश में आओ, होश में आओ. गुजरात सरकार होश में आओ, होश में आओ, होश में आओ. आरोग्य मंत्री ने तपास करो, तपास करो, तपास करो. सीबीआई ने तपास सौंपो, तपास सौंपो, तपास सौंपो. ચારે તરફ ભ્રષ્ટાચાર છે. એ જ રીતે પીએમજેએવાય યોજના અંતર્ગત પણ ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી કમિશનના બાને કેપિટલ નીચે કરો ભ્રષ્ટાચારનું આખું જે રેકેટ ચાલે છે, ષડયંત્ર ચાલે છે, એનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે. ખ્યાતિકાંડમાં આપણે સૌએ જોયું કે કમિશન લેવા માટે ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે, હાર્ટના ઓપરેશન કરવામાં આવે, ઘૂંટણના ઓપરેશન કરવામાં આવે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો. અમે આજે પ્રતિકાત્મક વિરોધના માધ્યમથી એ જ કહેવા માંગીએ છીએ કે આ ભાજપની સરકારમાં કમિશન માટે લોકોનો જાન લેવાય તો પણ સહેજ પણ આ સરકારને શરમ આવતી નથી. પ્રધાનમંત્રીના નામે જે યોજના ચાલે છે એ પીએમજીએસવાય આરોગ્યની સેવાની યોજનાને બદલે કટકી માટેની યોજના બની ગઈ હોય એવું સ્પષ્ટ દેખાય છે. દર્દીઓને છેતરીને હોસ્પિટલોમાં લાવવામાં આવે, કોઈ પણ જાતની એને તપાસ વગર એની પર ઓપરેશનો થાય, એને સરકારી તંત્રની મિલીભગતને કારણે મંજૂરીઓ આપવામાં આવે. તપાસમાં પણ જોયું કે 1500 રૂપિયામાં આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવે. આ ખ્યાતિકાંડ તો એક જ ઉદાહરણ છે. ગુજરાતમાં ઠેર ઠેર આવા ભ્રષ્ટાચાર, કૌભાંડ ને પીએમજેએવાયમાં આખું વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. ત્યારે અમે માગણી કરીએ છીએ કે આખી સરકાર આમાં ઇન્વોલ્વ છે. કમિશન ડોક્ટરથી લઈને આરોગ્ય વિભાગ સુધી પહોંચે છે, તો આની સીબીઆઈ મારફત તપાસ થવી જોઈએ. જે રીતે ખ્યાતિકાંડના જે જવાબદાર લોકો પર કાર્યવાહી થઈ એને પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને ફાંસીની સજા આપવી જોઈએ. અને આવું આખું ગુજરાતમાં જે ષડયંત્ર ચાલે છે, કૌભાંડ ચાલે છે, એની તાત્કાલિક સીબીઆઈની તપાસ થવી જોઈએ. આરોગ્ય વિભાગની પ્રશ્નોત્તરીમાં પીએમજેએવાય યોજનામાં આખા ગુજરાતમાં જે કૌભાંડો ચાલે છે, એ ખ્યાતિકાંડ થયો, એ બાબતનો મુદ્દો અમે ઉઠાવવાના છે, સરકાર પાસે જવાબ માંગવાના છે. અને સાથે સાથે રાજકોટમાં જે તમારા મારા બધા જ માટે ખૂબ મોટો ચિંતાનો વિષય એવી ઘટના બની, એક શરમજનક ઘટના બની કે હોસ્પિટલમાં તપાસ દરમિયાનના જે સીસીટીવી ફૂટેજ છે એને જાહેર કરવામાં આવ્યા, એને સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા, એનું વેચાણ થયું. આજે જ પેપરમાંથી જે માહિતી મળી છે મુજબ ખાલી હોસ્પિટલ નહીં પણ ક્યાંક મોલના ચેન્જિંગ રૂમમાં, ક્યાંક હોટલોમાં, ક્યાંક ઘરના સીસીટીવીમાં, ક્યાંક જાહેર સ્થળના સીસીટીવીમાં આ બધા જ ડેટા ગુજરાતમાં હેક થઈ રહ્યા છે. એનો મતલબ એક પણ માણસની પ્રાઇવસી આ ગુજરાતમાં હવે રહી નથી. સરકારની નિષ્ફળતા, ગૃહ ખાતું ધારાસભ્યની જાસૂસી કરાવે, ધારાસભ્યોના કોલ ટેપ કરાવે, એમની પાછળ આઈબી લગાડે, પણ એક એક ગુજરાતીની પ્રાઇવસીને છીનવવાવાળી જે ઘટના થઈ રહી છે, જે સીસીટીવી ફૂટેજો હેક થઈ રહ્યા છે, જે રીતેનું સોશિયલ મીડિયામાં ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે, જાહેરાત થઈ રહી છે, એ જોતાં લાગે છે કે ગુજરાતમાં આજે એક પણ માણસની પ્રાઇવસી રહી નથી. અને સરકારની સદંતર નિષ્ફળતા બતાવે છે. એ રાજકોટનો હોસ્પિટલના સીસીટીવી કાંડનો પ્રશ્ન પણ જાહેર અગત્યની બાબત લઈ 116ની નોટિસ આપીને આજે કોંગ્રેસ પક્ષ ઉઠાવશે.